ખેરાલુમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યા પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈને વીજ ચમકારા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. ખેરાલુમાં 2 mm સુધી વરસાદ થતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ઉત્તર ગુજરાતમાં જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં ચોમાસાનું સત્તાવાર આગમન નથી થયું, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના લીધે ખેરાલુમાં વરસાદી ઝાપટું પડવા પામ્યું છે. ગુજરાતના દક્ષિણના જિલ્લાઓમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, પણ હજુ છૂટો છવાયો વરસાદ જ થઈ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચોમાસું આગળ નહોતું વધી રહ્યું, જે હવે વધવા લાગ્યું છે. તો આજે સુરત, નર્મદા, ડાંગ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.